બનાસકાંઠા વાવ તાલુકાના લાલપુરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા। પાણીની સમસ્યા છે તમારે? પાણીની સમસ્યા તો સાહેબ અમે કાયમની છે। 6 મહિનાથી અંદરથી અમે તરસે લાંઘા કરે છે, નહીં ઢોરોને પાણી મળતું નથી। મને અમારે આ ઉનાળાનો દાડો છે, નાવું ધોગ ના થવું, કોઈ પાણી પણ સાટો પાણી અમારે નથી આવતું, નથી મળતા પાણી। સંપમાં પાણી હોય તો આ બાજુ પાણી નથી મૂકતા। આ બાબતે તમે રજૂઆત કરી છે? હા કરી છે, અરજી આપી, પણ અમારી અરજી કોઈ સાંભળે નથી, અને તે છતાંય પાણી મૂકતા નથી આ રહ્યા। પશુઓ માટે પાણી નથી? પશુ માટે નથી, પણ અમે માણસને નાવા ધોવા પણ નથી પાણી। આ હાલની અંદર તરસે લાંઘા કરે છે, છોકરા પાણી ઢોરા। ક્યાં ગામના વચ્ચે છો? લાલપરાના। પાણીની સમસ્યા? પાણી તો 6 મહિનાથી સાહેબ આવતો નથી। ધોરણ માણસ નહીં બધા તરસે મરી જતા। પાણી વગર કરે શું? ગામમાં કઈ સહારો કઈ છે નથી, સરપકા માનતો નથી, તલાટી ઉતરાવતો ગામમાં તો જાવું જ છે। પાણી મીન ગામ મીન જાવું જ છે, તરસી ધોરણ બધા મરી રાહી આવે તો સરપંચને રજૂઆત કરી? સરપંચ માનતો જ નથી, કાને આવતો નથી સરપંચ, છે જ જામ ઓળખતા નથી સરપંચ ને। ગામમાં તો બાર છે, ક્યાં ખબર છે સરપંચ ની તો કેવો છે એ ફાયદો નથી। હા હોતા લેવા તાર નતા તો દેખાડે આવતો નથી અમને, ના આવે તલાટી, ના આવે સરપંચ, ગામમાં કોઈ આવતી નથી, કોઈ અધિકારી આવીને અમારી કોઈ રાઈડ નથી આમ પતા નથી, ગામ ના પતા ઢોરણ માણસ પતા તરસી મરી જાય। ગામ લાલપુરા સાહેબ, મારા ગામની અંદર 6 મહિનાથી પાણીની એટલી સમસ્યા છે, કોઈની સીમા વગર। અમે 2 માણસ વિકલાંગ છે, અમારે પાણી જ કોણ પહેલા પ્રશ્નમાં ઉપાડે? પાણી જે એના અમુક છે જગ્યા ઉપર પાણી આપે છે, મારી જોડે 200-250 ઝાડખાં પવરાવે છે, આ ડેરિયા સમ ભરાવે છે। અમારે નાવું ધોવું, અમારે છોકરાને નાવા ધોરાવવા, અમારે સાહેબ પાણી 2 માણસને પેલું ઉપાડે જ કોણ? એટલે પાણીની સાહેબ 6 મહિનાથી ખૂબ ખૂબ એટલે બળતરા છે ને, અંદરથી સાહેબ બોલાતું નથી, એટલી પાણીની બળતરા છે। બાબતે રજૂઆત કરે? રજૂઆત સાહેબ તલાટીને લેખિત અરજી આલેલી હતી, સરપંચને લેખિત અરજી આલેલી હતી, પાણી પુરવઠામાં ઓનલાઈન મેં પણ ફરિયાદ કરેલી હતી સાહેબ। પછી જે અહીં ભટાણામાં મેં ઘણી વખત ફોન કર્યા છે, પણ સાહેબ અમારી કોઈ સમસ્યા સાંભળતું નથી। ભટાણા સંપમાંથી પાણી આવે? ભટાણા સંપમાંથી સાહેબ પાણી આવે। પલોટ વિસ્તારમાં અત્યારે સાહેબ તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ તમે જોઈ શકો, પલોટ વિસ્તારમાં 7 થી કરી 5 વાગ્યા સુધી પાણી હોય છે। અત્યારે હમણાં મારે જે પલોટ થયા બાજુ છે, હમણાં કોઈ પાણી જ નથી। ક્યાં ગામના વતની છો? લાલપુરા। પાણીની સમસ્યા તમારે કેટલા ટાઈમથી છે? પાણીની સમસ્યા સાહેબ 6-8-10 મહિનાથી, 4 દાડાથી 8 દાડાથી પાણી જ આવતું નથી બિલકુલ। એને એ બાબતે રજૂઆત કરી? રજૂઆત કરી, તલાટી સાહેબ ને કરી, સરપંચ ને કરી, હું પંચાયત ન્યાય સમિતિ, હાલમાં ન્યાય સમિતિ પંચાયત નો સભ્ય તરીકે ચાલુ છું, ન્યાય સમિતિ સભ્ય લાલપુરા। સતત પાણી નહીં, પછી સાહેબ અમારી પંચાયત ની કોઈ સાર સંભાળ નથી લેતા, ગામમાં સરપંચ નથી, તલાટી નથી, કશું કાંઈ છે જ નહીં। અને 4 કિલોમીટર 8 કિલોમીટર સાહેબ ગાડી લઈ અને ટંકર થી પાણી ખેંચા, અને મેં પોતે પણ ટંકર 700 રૂપિયા લઈ નેહડીથી સુથાર નેહડીથી પાણી ખેંચાઈ, અને મારા વજમાં પાણી પૂરું મારા માલ તરસી મરતા હતા। અને જે મળતી આવો છે એમના સરપંચના, એ પણ પાણી છોડવા માટે વ્યાજ છે, પણ પાણી બાર બીજે છોડે છે, અમને પાણી આપતો નથી। એ પણ મારી ખાસ રજૂઆત છે। કેટલા ગામની વસ્તી? લગભગ સાહેબ અમારું વોટિંગ 1300-1400 વોટિંગ છે, વોટિંગ છે। લાલપુરા ગ્રામ પંચાયત અલગ છે અમારી, લાલપુરા ગ્રામ પંચાયત અલગ છે વર્ષોથી, પંચાયત 86 થી ચાલતી। હાલે તમારું દફતર ક્યાં આવે? અમારું દફતર સાહેબ અમને ખબર જ નહીં, દફતર ક્યાં કોણે ક્યાં લઈ ગયા છે એ ખબર નહીં સાહેબ। આ ગ્રામ પંચાયત કોઈ હાજર રહેતો નથી કોઈ સાહેબ। અમારા પંચાયતમાં સાહેબ બાવળિયાના આંકડા ઉજ્યા છે, દરવાજો અમારા લોક માર્યા 3 વર્ષ, ત્યાં દરવાજો કોઈ ખોલ્યો નથી। 3 વર્ષથી પંચાયત બંધ છે? બંધ છે, સત્તાંત ગેરહાજર।